ભાવનગરના તળાજામાં કાર પૂરમાં તણાઈ હતી તો આ ઘટના સામે આવી છે। ભાવનગરના તળાજાની ઘટના જેમાં પાદરી ગામે કાર તણાયાનો વિડીયો વાયરલ થયો છે। તો આ વિડીયો સીધો સામે આવ્યો છે જેમાં નદીમાં કાર તણાઈ હોવાનો વિડીયો હાલ સામે આવ્યો છે। કારમાં બેસેલા લોકોને બચાવી લેવામાં આવ્યા છે। તો તમામ લોકોને બચાવી લેવામાં આવ્યા છે, સહી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા છે। કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી। નદીમાં કાર તણાયાનો વિડીયો હાલ વાયરલ થયો છે। જેમાં પાદરી ગામે કાર તણાયાનો વિડીયો સામે આવ્યો, જેના સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। ભાવનગરના તળાજાની આ ઘટના સામે આવી છે। કાર પૂરમાં તણાઈ છે। અવિરત વરસાદને પગલે પાણીનો પ્રવાહ તેજ જોવા મળ્યો છે અને પાણીના પ્રવાહમાં કાર તણાઈ છે, જેના સીધા દ્રશ્યો પણ જોવા મળ્યા છે। તો નદીમાં કાર તણાયા હોવાનો આ વિડીયો સામે આવ્યો। કારમાં બેસેલા લોકોને બચાવી લેવામાં આવ્યા છે। તમામ લોકોને બચાવી લેવામાં આવ્યા છે, સહી સલામત રીતે કારમાંથી લોકોને બહાર કાઢવામાં આવ્યા। ઘટના પગલે લોકોના ટોળા પણ એકઠા થયા હતા। સ્થાનિક લોકો એકઠા જોવા મળી રહ્યા છે, જેમાં કારમાં બેસેલા લોકોને બચાવી લેવામાં આવ્યા છે। તો ભાવનગરના તળાજામાં કાર પૂરમાં તણાઈ છે, જેના સીધા દ્રશ્યો પણ સામે આવ્યા। તો ભાવનગરના તળાજાની ઘટના સામે આવી છે। પાણીના પ્રવાહમાં કાર તણાઈ છે। પાદરી ગામ પાસેનો બનાવ સામે આવ્યો અને તેનો વિડીયો પણ હાલ વાયરલ થયો છે। નદીમાં કાર તણાયા હોવાનો વિડીયો વાયરલ થયો છે। કારમાં બેસેલા લોકોને સહી સલામત રીતે બચાવી લેવામાં આવ્યા છે। તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા। ઘટના પગલે સ્થાનિક લોકો પણ એકઠા થયા હતા। તો પાદરી ગામનો આ બનાવ, જેમાં કાર તણાયાનો વિડીયો હાલ વાયરલ થયો છે। તો નદીમાં કાર તણાયા હોવાનો આ વિડીયો વાયરલ થયો છે। કારમાં બેસેલા લોકોને બચાવી લેવામાં આવ્યા।